મિત્રો, આ વિડીયોમાં હું તમને કામાખ્યા દેવી અને તેમના મંદિર વિશે જણાવીશ. તેમને દેવી સતીનું રૂપ માનવામાં આવે છે, જેમની યોની નીલાચલ પહાડી પર પડી હતી, જેનાથી આ મંદિરની સ્થાપના થઈ છે. કામાખ્યા મંદિર તંત્ર સાધના માટે મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. આસામના ગુવાહાટીમાં નીલાચલ ટેકરીઓ પર આવેલું કામાખ્યા મંદિર તાંત્રિક પ્રથાઓના સૌથી જૂના અને સૌથી આદરણીય કેન્દ્રોમાંનું એક છે અને અંબુબાચી મેળાનું સ્થળ છે, જે એક વાર્ષિક ઉત્સવ છે જે દેવીના માસિક ધર્મની ઉજવણી કરે છે. માળખાકીય રીતે મંદિર 8મી થી 9મી સદીનું છે, જેમાં ઘણા અનુગામી પુનર્નિર્માણ થયા હતા અને અંતિમ શંકર સ્થાપત્ય નીલાચલ નામની સ્થાનિક શૈલીને વ્યાખ્યાયિત કરે છે. તે શાક્ત પરંપરાના 51 પીઠોમાંનો એક છે. ઇતિહાસના મોટા ભાગ માટે પૂજાનું એક અસ્પષ્ટ સ્થળ, તે 19મી સદીમાં વસાહતી શાસન દરમિયાન એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન બન્યું છે, ખાસ કરીને બંગાળના લોકો માટે.